નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો લંડનમાં ઉડાન ભરતાની વિથ પ્લેન ક્રેશ થયું છે। આ ઘટનાથી દુનિયાને અમદાવાદની ઘટનાની યાદ અપાવી છે। લંડનના સાઉથ થેન્ડ એરપોર્ટ પર એક નાનું વિમાન ક્રેશ થયું છે। ધ મિરરના અહેવાલ મુજબ આ ક્રેશ સાંજે 4 વાગ્યાની આસપાસ થયો હતો। વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, જોકે તમામ મોત થયા હોય તેવું અનુમાન છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પારંપરિક અહેવાલ અનુસાર કિંગ એર B-200 વિમાન ઉડાન ભરતાની સાથે જ અકસ્માતનો ભોગ બન્યું હતું। એવું માનવામાં આવે છે કે વિમાન નેધરલેન્ડ જઈ રહ્યું હતું અને આ ઘટના બાદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલમાં રાહત કાર્ય ચાલુ છે। સાવચેતી રૂપે પોલીસ નજીકના રોસફ્રોડ હેન્ડ ગ્લોબ ક્લબ અને વેસ્ટિંગ ક્લિફ રમ્બી ક્લબને ખાલી કરાવી દીધા છે। જી હા મિત્રો, સ્થાનિક શાસન ટ્વીટ કરીને ઘટના પછી સાઉથ એન્ડ વેસ્ટના શાસન ડેવિડ બડને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે એક્સ પર લખ્યું છે કે મને સાઉથ એન્ડ એરપોર્ટ પર થયેલી ઘટનાની ખબર પડી। કૃપા કરીને આ વિસ્તારથી દૂર રહો અને ઇમરજન્સી સેવાનું તેમનું કામ કરવા દો। મારી સંવેદના બધા સાથે છે। પોલીસે પણ સ્થાનિકોને વિસ્તારમાંથી દૂર કરવા અપીલ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।